નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રથયાત્રાના દિવસે સારા એવા વરસાદની શક્યતા છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આજે આપેલી માહિતીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવું જણાવ્યું છે। તો તેઓએ આગાહી કરી છે કે રાજ્યમાં રથયાત્રાના દિવસે સારા એવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે। તો જેમાં વડોદરા, મહીસાગર, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। તો આ સિવાય દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મધ્યમ વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગિરનારની રોપવેની સેવા બંધ કરાઈ। જ્યાં દોસ્તો જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર પડી રહેલા વરસાદ તેમજ ભારે પવનના કારણે રોપવેની સેવા સ્થગિત કરી દેવામાં આવી છે। તો ગિરનાર પર્વત ઉપર પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો પણ થયો છે, જેથી શિખર વિસ્તાર નજીક પવનની તીવ્રતા વધુ હોવાથી રોપવેની સંચાલન જોખમી બની ગયું છે। તો 40થી વધારે કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી સેવા બંધ થતા કેટલાક યાત્રાળુઓ પગપાળા પણ યાત્રા પસંદ કરી રહ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ખેતરોનું ધોવાણ થયું તો વળતરની ખેડૂતોની માંગણી કરી છે। જ્યાં દોસ્તો અમરેલી પંથકમાં ભારે વરસાદથી ખેતરોનું ધોવાણ થયું છે। તો આ મામલે સાવરકુંડલા, લીલિયાના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને સર્વે તેમજ વળતરની માંગણી કરી છે। તો તેમણે જણાવ્યું છે કે નદી કિનારે આવેલા ગામોમાં ખેતીલાયક જમીનમાં ભારે ધોવાણ થયું છે। તો આ વિસ્તારના મોટાભાગના પરિવારો ખેતી ઉપર નિર્ભર છે। તો સૌથી વધારે નુકસાન સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયું છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ ધોવાણ થયું છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટ કરો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। બિહારમાં પીએમ મોદીનું મોટું નિવેદન। જ્યાં દોસ્તો પીએમ મોદીએ ગઈકાલે બિહારના સિવાનના જસોલી ગામમાં જાહેર સભાને સંબોધનમાં કહ્યું હતું કે 3 દેશોની મુલાકાત દરમિયાન જ્યારે મેં વિશ્વના સમૃદ્ધ દેશોના નેતાઓ સાથે ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી ત્યારે જાણવા મળ્યું કે ત્રણેય દેશોના નેતાઓ ભારતની ઝડપી પ્રગતિથી ખૂબ જ પ્રભાવિત છે। આ સિવાય તેઓ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનતા જોઈ રહ્યા છે। તો બિહાર પણ ભારતને વિશ્વ ત્રીજી મહાસત્તા બનવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવું કહ્યું હતું। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આજે ગુજરાત યોગ બોર્ડના સફળ 6 વર્ષ પૂર્ણ થયા। જ્યાં દોસ્તો 2014 થી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। તો ત્યારબાદ રાજ્યમાં યોગની પરંપરાને આગળ વધારવામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી હતી। તો આજે ગુજરાત યોગ બોર્ડના સફળ 6 વર્ષ પૂરા થયા છે। તો આ દરમિયાન 1.50 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધારે દૈનિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે। તો 5 લાખથી વધારે નાગરિકોના નિયમિત યોગાભ્યાસ કરતા પણ થયા છે। તો ગુજરાત યોગ બોર્ડના નામે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાય છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે। તો જેમાં સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે તેમજ દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે। તો આ સિવાય ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા વરસી શકે છે। તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પણ સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 51% વધારે ભરાઈ ચૂક્યો છે। જ્યાં દોસ્તો વરસાદમાં રાજ્યના ડેમોની સ્થિતિ વિશે પણ વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદના નવા નીર આવતા 14 ડેમ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે। તો આ સિવાય 11 ડેમને એલર્ટ જાહેર કરાયા છે અને 9 ડેમને વોર્નિંગ ઉપર પણ મૂકવામાં આવ્યા છે। તો જેમાં 9 ડેમ 100% ભરાયેલા છે, 25 ડેમ 70%થી વધારે ભરાયેલા છે, 22 ડેમ 50%થી 70% સુધી ભરાયેલા છે, 56 ડેમ 25%થી 50% સુધી ભરાયેલા છે। તો આ સિવાય 94 જેટલા ડેમો 25%થી પણ ઓછા ભરાયેલા છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. આદેશની રાહ જોવાઈ રહી છે તો ઈરાન પણ તૈયાર છે. જ્યાં દોસ્તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ વચ્ચે હવે અમેરિકાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તો વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિસ લેવિટે પણ કહ્યું છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર બનાવવા માટે બધું જ છે, તો બસ તેમના નેતાઓ આદેશ કરે તેની રાહ જોવાઈ રહી છે. તો ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનીએ પણ આદેશ આપે તો થોડાક જ અઠવાડિયામાં ઈરાન પણ પરમાણુ બોમ્બ બનાવી દે તેમ છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભોગાવો નદીમાં પૂર જોવા મળ્યું તો ખેડૂતોની ચિંતામાં વધારો થયો. જ્યાં દોસ્તો સુરેન્દ્રનગર પંથક અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. તો ધોળીધજાના ડેમમાંથી દરવાજા ખોલવાથી વઢવાણના ભોગાવો નદીમાં પાણી વધ્યું હતું, જેના કારણે અંદાજે 1200થી 1500થી વધારે વીઘા જમીનોમાં ઊભો બીટી કપાસનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો હતો. તો ખેડૂતોની મહિનાઓની મહેનત પણ વ્યર્થ ગઈ છે. તો આ નુકસાનીથી તેમની આર્થિક સ્થિતિ ઉપર પણ મોટી અસર થઈ શકે છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એલોન મસ્કના સ્ટારશિપમાં પરીક્ષણ સમયે મોટો વિસ્ફોટ થયો છે. જી હા દોસ્તો, એલોન મસ્કનું સ્ટારશિપ 36 રોકેટ ટેક્સાસમાં સ્ટારબેઝ પરીક્ષણ સ્થળ ઉપર અચાનક જ મોટો વિસ્ફોટ થયો હતો. તો 29 જૂને સ્ટારશિપની 10મી પરીક્ષણ ઉડાન પણ પહેલા રોકેટનું બીજું સ્ટેટિક ફાયર ટેસ્ટ ચાલી રહ્યું હતું ત્યાર દરમિયાન વિસ્ફોટ થયો હતો. તો આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને પણ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી અને ભયાનક હતો કે તેમના ઘરના બારીઓ પણ હલી ગઈ હતી. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. BSNL ક્વોન્ટમ 5G FWA સેવા શરૂ કરી છે. તો સિમ વગર પણ ઇન્ટરનેટ મળશે. જ્યાં દોસ્તો BSNL તેની 5G સેવાની જાહેરાત કરી છે. તો 5G સેવાનું નામ ક્વોન્ટમ એટલે કે Q5G રાખવામાં આવ્યું છે. તો તે પસંદગીના વર્તુળોમાં શરૂ કરવામાં આવી છે. તો આ સેવા વ્યવસાયો અને સાહસો માટે શરૂ કરવામાં આવી છે. તો હાલમાં સામાન્ય ગ્રાહકોને આનો લાભ મળશે નહીં. તો એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ પહેલી 5G FWA સેવા છે જે કોઈ પણ વાયર કે સિમ વગર કામ કરશે. તો તેમાં ફક્ત હાઈ સ્પીડ ડેટા જ ઉપલબ્ધ થશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. રૂપિયા 100 અને 200ની નોટને લઈને આવ્યા મોટા સમાચાર. તો RBIએ સામાન્ય લોકોની માંગોને ધ્યાનમાં રાખીને ATMમાં 500ની જગ્યાએ નાની નોટો એટલે કે 100 અને 200ની કેસેટ વધારવાનો નિર્ણય લીધો છે. તો તેની અસર બજારમાં પણ દેખાઈ રહી છે. તો દેશના 73% ATMમાંથી 100 અને 200ની નોટો નીકાળવા લાગી છે. તો દેશમાં ગ્રાહકોના 60% ખર્ચ હજુ પણ રોકડ ઉપર આધારિત છે. તો ખાસ કરીને ગામડાઓ અને શહેરોમાં 100 અને 200 રૂપિયાની નોટોની ઉપલબ્ધતા દૈનિક વ્યવહારોની જરૂરિયાતોને સીધી રીતે પૂર્ણ કરી રહી છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ આ નિયમ બદલાયા છે. જ્યાં દોસ્તો નાગરિક વિમાન મંત્રાલયે ભારતીય વાયુસેના અધિનિયમ 2024માં ફેરફારો કર્યા છે. તો મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરી છે જે અનુસાર એરપોર્ટની આસપાસ બનાવનારા મકાન કે ઝાડ જો વિમાનના ઉડાન રસ્તામાં આવતા હોય તો તેને હટાવી દેવાય. તો આ ફેરફારનું નામ એરક્રાફ્ટ રૂલ 2025 છે. તો જેનાથી એરોડ્રોમની મર્યાદામાં પણ આવતી ઇમારતો, ઘર અથવા તો અન્ય કોઈ પણ બાંધકામ કે માલિકોને પણ નોટિસ જારી કર્યા પછી તોડવામાં આવી શકે છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર સોના અને ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે. તો સોનું ₹2265 અને ચાંદી ₹4067 સસ્તું થયું છે. જ્યાં દોસ્તો ગઈકાલે શુક્રવારે MCX ઉપર સોનું ₹516 ઘટીને ₹98,813 પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે. ત્યારે હવે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી ₹1,01,078 થી ₹2265 સસ્તું થયું છે. જ્યારે ચાંદીમાં પણ ₹1,577 ઘટાડા સાથે 1,05,816 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ છે. ત્યારે ચાંદી પોતાના 1,09,748 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ કરતા 4,067 રૂપિયા સસ્તી થઈ છે. તો આ સપ્તાહમાં સોના અને ચાંદીમાં મોટો ઘટાડો આવ્યો છે.
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકોનું સેવિંગ 3 ગણું વધ્યું છે. જ્યાં દોસ્તો સ્વિસ બેંકોમાં ભારતીયોની થાપણો 2023માં 1.04 અબજ સ્વિસ ફ્રેન્કથી 2024માં 3 ગણી વધીને 3.5 અબજ સ્વિસ ફ્રેન્ક એટલે કે લગભગ રૂપિયા 37,600 કરોડ થઈ છે. તો આ વધારો સ્થાનિક શાખાઓ અને નાણાકીય સંસ્થાઓ દ્વારા થયો છે. તો સ્વિટ્ઝરલેન્ડ ભારતીયોના પૈસાને કાળા નાણાં તરીકે માનતું નથી, જ્યારે સ્વિટ્ઝરલેન્ડ કહેતું રહ્યું છે કે તે કરચોરી સામેની લડાઈમાં ભારતને ટેકો આપે છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઘરોમાં પીજી ચલાવનારા સાવધાન થજો, નકર કાર્યવાહી થશે. જી હા દોસ્તો, ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ મારફતે ઠરાવ્યું છે કે રહેણાંકની જગ્યામાં મંજૂરી વિના પેઇંગ ગેસ્ટ એટલે કે પીજી ચલાવી શકાશે નહીં. તો અમદાવાદ શહેર સહિતના રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં પીજીના કારણે આડોશી પાડોશમાં તેમજ સ્થાનિક લોકોમાં સર્જાતા ઘર્ષણ જેવા પાસાઓને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે આ હુકમ કર્યો છે. તો જસ્ટિસ મોના એમ ભટ્ટે પણ રાજ્યભરમાં પેઇંગ ગેસ્ટ એટલે કે પીજી અને હોમસ્ટેની પોલિસી બાબતે બહોળો પ્રચાર કરવા પણ રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા સહિતના સામેનાઓને હુકમ કર્યો છે.